એવરીવન, શું કરો છો બધા? નાસ્તો કરે કે નહીં? જો હું તો મારો નાસ્તો બનાવવા માટે રેડી થઈ ગયો. મખાનાની ખીર બનાવું છું. જો મખાના લઈ લીધા, બદામ લઈ લીધી, બધું હેલ્ધી લઈ લીધું છે. અને હવે શું કરીશ ખબર છે? જો મિક્સરમાં મૂકી દીધું. હવે મિક્સરમાં બધું ઝીણું ક્રશ કરી દેવાનું. મારે દાંત નથી ને, મારે 2 જ દાંત છે, એટલે પછી હું ચાઈ ના શકું. એટલે જો પાવડર કરી દીધો. અને હું તો કાચું ને કાચું ખાવા મળી. એટલી બધી ભૂખ લાગી હતી ને, શું કરવાનું? મમ્મી કહે છે બેટું ના, કાચું ના ખવાય. હવે કઢાઈ મૂકી દઈએ, એમાં ઘી નાખવાનું. ઘીનું બનાવવાનું, તેલનું નહીં બનાવવાનું. નાના બેબીને પેટમાં દુખી જાય તો ઘીમાં શેકી લેવાનું. ઘીમાં શેકીને બરાબર થાય એટલે પછી એમાં દૂધ નાખી દેવાનું. દૂધ નાખવાનું, પાણી નહીં નાખવાનું. દૂધવાળી બનાવવાની, હેલ્ધી. પછી એમાં છે ને તો શું નાખીશું, ગળું લાગે એટલા માટે તમે ગેસ કરો. હું કહું તમને, ગોળ નાખવાનો, એ બી દેશી નાખવાનો, કાં તો ખજૂર નાખી દેવાની. અને પછી વાટકીમાં કાઢી લીધો અને થોડું ઘી લગાવી દીધું ઉપરથી. જો મસ્ત તૈયાર થઈ ગઈ ને ખીર. તમને ગમી? અને ગમી ને તો કમેન્ટમાં કહેજો હો ને. જો હું તો પલોટી વાળીને બેસી ગયું આસન પર. મમ્મીને કહું છું બૂબી બોલી દો, લાવો મને આપી દો, ભૂખા લાગે છે બહુ બધા. તો કાલનું બેચીલું થાકી ગયું ખીર બનાવીને. હવે ભૂખું લાગી ગઈ, ખવડાવી દો ફટાફટ. હું ખાઈ લઉં હો ગાઈ. તમે મને કહેજો કે તમને મારો વિડીયો કેવો લાગે છે, ગમે છે કે નહીં ગમતો.